તો ગણેશ મહોત્સવના રંગે રંગાયેલા અંકલેશ્વરમાં આ વર્ષે અનેક યુવક મંડળોએ થીમ આધારિત શણગાર સાથે શ્રીજીની સ્થાપના કરી છે. જોશિયા ફળિયા યુવક મંડળે દેશભક્તિ અને ધર્મને અનોખી રીતે જોડીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. અહીંના યુવક મંડળે આબેહૂબ લાલ કિલ્લાની પ્રતિકૃતિ તૈયાર કરી છે, જેના પર રાષ્ટ્રધ્વજને લહેરાવતા ગણપતિ બાપાની મનોહર પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ દ્રશ્ય લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યું છે. સૈનિકોની શિસ્તબદ્ધ પરેડ, ભારતના વિવિધ રાજ્યના પોશાકો અને સાંસ્કૃતિક રજૂઆતો સાથે દેશભક્તિના ગીતોનો સંગમ એક અનોખું વાતાવરણ સર્જી રહ્યો છે. અમે છેલ્લા 25 વર્ષથી જોશિયા ફળિયા યુવક મંડળમાં શ્રીજીની પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ અને દર વર્ષે અમારી થીમ અલગ અલગ પ્રકારની હોય છે. લાસ્ટ યર પણ અમારું રેલવે સ્ટેશનની થીમ હતી. આ વર્ષે અમે રાષ્ટ્રીય ભાવનાને ધ્યાનમાં રાખી ને શ્રીજીની મૂર્તિ એક પ્રધાનમંત્રી તરીકેની સ્થાપના કરી છે અને લાલ કિલ્લા, દિલ્હીના લાલ કિલ્લા બનાવ્યો છે. આમાં અમારે લગભગ 15થી 20 દિવસનું મહેનત છે અમારી. અને આ થીમ બનાવવાનો મુખ્ય આશય કે લોકોની અંદર રાષ્ટ્રીય ભાવના જન્મે અને નાના બાળકોને જે દિલ્હીને લાલ ગેટ દિલ્હી સુધી જોઈ નહીં શકતા હોય તે અહીંયા આવીને એનું થીમ તો જોઈને આનંદ અનુભવી શકે.